आधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, गुसाई जी परम दयाल की जय, गोकुलनाथ की जय, दाऊ दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, પધાર વૈષ્ણવોને સજા કરીને જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે અત્યારે શું ચાલી રહ્યું છે? ષોડશ ગ્રંથ પ્રતિ યમનાષ્ટક સમાંતર બેઠકથી. કાલે આપણે ગોવાની બેઠકથી કરી હતી. શું કીધું તો ગોવાના બેઠક જેનો લો ગઢનો એમનો લો હાથીના પગલાનો. વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ. હવે આજે જો એક સાચો બની ગયેલો પ્રસંગ, આ 40-50 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત છે. અમરેલી જિલ્લાનું ગામનું નામ કહું, ગામનું નામ ભૂલી ગઈ છું, પછી યાદ આવે એટલે કહું. ત્યાં એક નિષ્કંચન વૈષ્ણવ રહેતા હતા. હવે એના ગામમાં રોજ સત્સંગ થાય. તો ભાદરવો મહિનો હતો ને, એટલે લીલી પરિક્રમા કયા મહિનામાં હોય? ભાદરવા મહિનામાં. હું દાદા 3 વાર ગયા. કયા મહિનામાં ગયા હતા? ભાદરવા મહિનામાં. તો બધા વૈષ્ણવોએ નક્કી કર્યું. ત્યાં એક દાદા હતા, એ કે દાદા અમે તો પરિક્રમામાં જઈ નથી શકતા, તો આ રોજ જે સ્થળ પર પરિક્રમા ગઈ હોય એનું અમને જરા વિવરણ કરી દેશો? દાદા કે હા, એ તો મારા માટે બહુ આનંદનો વિષય છે, ભલે મને કાંઈ ન આવડે પણ ગ્રંથની અંદર જે લખ્યું છે એ પ્રમાણે હું કહી શીખે. તેમણે તો લીલી પરિક્રમા ક્યારે જવાય, કેમ કરવાની, યમુનાજીની લીલાઓ, ગિરિરાજજીની લીલાઓ, પછી બેઠકજી, એ બધી વાતો કરીને આખો મહિનો પૂરો થયો ને 40 દિવસ. તો પછી બધાના મનમાં ભાવ થાય કે આપણે લીલી પરિક્રમા ક્યારે કરવા જવાય, ક્યારે જાશું. તો એમાં એક નિષ્કંચન વૈષ્ણવ આવતો. એના ગામડામાં એને જમીન નહોતી, પણ એ બીજાની જમીનમાં દાળિયું કરે એટલે શું? મજૂરી કરે. એટલે ઓલા ખેડૂત હોય ને એ એને અમુક પૈસા આપે. એને મનમાં થયું કે આ બધા સત્સંગ કરે છે, એ તો પોતાનું ગાડું લઈને જઈ શકે, પોતાનું બધાની ખેતી છે તો પૈસાથી જઈ શકે, મારી પાસે તો એ કે કાંઈ છે નહીં. અને એને એના પત્નીને એને એક દીકરો હતો તારા જેવો. એટલે પછી ઘરે જઈને એની પત્નીને કે આપણે કે બે લીલી પરિક્રમામાં જવું હોય ને તો સાંભળ મારી વાત. કે આપણે રોજ સાંજે શાક ખાવાનું બંધ કરી દઈએ. શું? શાક ખાવાનું, ખાલી ખીચડી છાશ ખાશું. અને આપણે ચારાના આઠાના બચે ને એમ કરતાં કરતાં કોકવારી કે આપણને ડબલ દાળિયું મળી જાય, કે રાતના ખેતરમાં પાણી વાળવાના પૈસા મળી જાય, એ જુદા રાખીએ તો 1-2 વર્ષે પૈસા ભેગા થાય તો આપણે લીલી પરિક્રમા કરવા જવાય. તો પછી વાઈફ કે ઠાકોરજી ત્યાં સુધી જીવતા રાખશે હલાય, કે મને તો બહુ તાપ થાય છે કે આપણે ક્યારે જાશું. એ કે જો લાલાની ઈચ્છા હશે, એની કૃપા હશે તો જીવતા રાખશે, પણ આપણે આ કુલડી છે, આટલી કુલડી હતી, ઓલું હોય તો માટીની એ કુલડી હતી, એની અંદર કોક વાર ચારાના નાખે. પેલા આવા નહોતા 10 પૈસા કે 1 રૂપિયા. પેલા શું હતું? 50 વર્ષ પહેલા રૂપિયો, આઠાના, ચારાના, બિયાના, એકાનો, પછી 2 પૈસા ને કાણવાળો પૈસો. આ ત્યારની વાત છે. તો એ જે બચે ને રોજ નાખે અંદર. પછી તો એને તો ઠાકોરજીને એવી કૃપા થઈ કે જે ખેતરમાં કામ કરતા હતા એણે કીધું કે હવે રાતના મારી તબિયત નથી સારી રહેતી, તો પાણી વાળવાનું હોય તો તું આવી શીખે, તને હું અડધું દાળિયું આપીશ. ઘરે આવીને વહુને કે અરે જો એ કે રેવાય, કે હા હજી તો આપણે મનોરથ કર્યો ને ત્યાં જો એને કોઈની લેવાની વૃત્તિ નહીં, કે કોઈ પાસે ઉછી ના લઉં, કોઈ મને લઈ જાય એવું નહીં. કેટલી બધી એનો ભાવ લીલી પરિક્રમા માટે, ઠાકોરજી માટે, યમુનાજી માટે, ગિરિરાજજી માટે. તો એણે તો રાજી થઈ ગયો. તો એવો કે આવા શિયાળામાં તમે રોજ કે પાણી પાવા જાઓ પછી ઘરે આવશો? એ કે ના, આપણા શેઠ તો બહુ કૃપાળુ છે. એણે કીધું કે ત્યાં ખાટલામાં
તું તારે હુઈ રહેજે કે સવારે વહેલો આવજે, કારણ કે રાતના પછી કે કૂતરા ને બધું હોય ને તને હેરાન કરે, એટલે રેવાય કે હું તો હવે રોજ જઈશ ને જે પૈસા આવે ને આપણે ઘરમાં નહીં વાપરીએ કે, પણ આપણે કુલડીને ભેગા કરશું તો ઠાકોરજી કૃપા કરશે, યમુના મહારાણી બોલાવશે અને વલ્લભી કે દયા નિધાન છે તો આપણને મોકલશે તો આપણે પરિક્રમામાં જાશું. સાંભળે છે બેટા? પછી તો વરસ થયું તો એની કોડડીમાં તો લીલી પરિક્રમામાં જોવા જાય એટલા પૈસા ભેગા થઈ ગયા. એને તો એમ હતું 2-5 વર્ષે થશે, કારણ કે રૂપિયો 5 પૈસા ઓલા 1 કાણાવાળો પૈસો પછી ઢબુડી આવું બધું નાખતા હતા. પણ જેને ઠાકોરજી કૃપા કરે એને ખબર પડે. પછી તો એને મનમાં મનોરથ કર્યા કે અહીંથી ને મથુરા જાશું, પછી ત્યાં નિયમ લેશું જેની સાથે, પછી બધું પૂછે કે તાલવન ને મધુવન ને બહુલાવન, કુમુદવન, વૃંદાવન, વચવન, ભાંડેરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, કામવન, ભોજનધાળી, ચરણપાળી, આવું બધું એને તો આમ મોઢે થઈ ગયું હતું. ઓલું રોજ સાંભળતા હતા ને લીલી પરિક્રમાનું, એની બહુ તો કે હવે એ કે 2 સાલના નવા લેવા પડશે ને, એ કે ના જૂના ચાલશે. એ કે જોયું તો કે આ લેવાય એટલા છે. તો ઓલા એ ભાઈએ 2 લિંગ ધોતી ને 2 બંડી કરાવી અને આણે 2 સાડી નવી લીધી અને પછી તો એના ઓલા છોકરાને 2 જોડી કપડાં લઈ દીધા અને બધી તૈયારી કરી. પછી આટલા મોટા મોટા ઓલા ડબ્બા હતા ને પતરાના, એની અંદર બધી ઠાકોરજીની સામગ્રી ભરી કે રસ્તામાં ઠાકોરજીને અરોગવા માટે જોઈએ ને. અને પછી કે હવે 2 દી પછી ઝાંપીજી કરીને આપણે જવાનું. તો બધાય ગામમાં મળવા આવવા માંડ્યા. એ કે લે કે રેવાભાઈ તું એ કે લીલી પરિક્રમામાં જા, એ કે આવો જે કૃપા કરી મહારાણી મેં કૃપા કરી કે પરિક્રમામાં જાઉં છું. હવે એમને જવાનું હતું, એના આગલા દિવસે એવું બન્યું રીખું કે સામે એક બ્રાહ્મણ બેન રહેતા હતા. એ સાવ નાની ઉંમરના હતા અને એને લોહીની ઉલટી થઈ. શું થયું? હવે એને દવાખાનામાં લઈ ગયા. તો એ કે એને અત્યારે તમારે ઓપરેશન કરવું પડશે, લીવરનો પ્રોબ્લેમ છે કે. તો કે એના માટે તમારે 800 રૂપિયા જમા કરાવવા પડશે. કેટલા? 800 રૂપિયા. હવે આ લોકોને પરિક્રમામાં જવા માટે 800 રૂપિયા ભેગા કર્યા હતા ઓલા રેવાભાઈ, બરાબર. તો પછી એ જ ભેગા ગયા હતા બેનને લઈને, કારણ કે એના ભાઈ તો એ બિચારા 2 માણસ તો હાવ નાના હતા. તો પછી કે તમે ગાડું, આ લોકો તો મજૂરિયા હતા એટલે ગાડું હતું નહીં, એટલે પછી કે તમારું ગાડું આમ હાલો. તો કે તમે ગાડું હલાવશો? હું મારી વાઈફને કે વહુને લઈને ખોડામાં, કે એને તો ભાન નથી. તો પછી ઓલાને કીધું કે આને ડૉક્ટરે કહ્યું કે 800 રૂપિયા ભરવા પડશે. તો ઓલો બહાર આવીને રોવા માંડ્યો. ઓલો ભાઈ હતો ને જેની વહુને લોહીની ઉલટી થઈ હતી. 800 રૂપિયા એ જમાનામાં 50 વર્ષ પહેલા 800 એટલે અત્યારે 80,000 રૂપિયા. એ કે આ વખતે તો સિઝનમાં કાંઈ વધ્યું નથી, બહુ તો ઘરમાં કે 33-35 રૂપિયા હોય, આટલા બધા તમારી પાસે છે નહીં. હવે કે શું કરવું? 800 રૂપિયા દે કોણ? એ કે એવું મારી પાસે સોનું ચાંદી નથી ઘરમાં કે હું એ વેચી ના કરું. ખોયડું એ કે ઓલું કાચું છે ગારાનું. એ કે નહીતર એમ થાય કે આપણે મકાન ગીરવે મૂકીને કરીએ. એ ડૉક્ટરે કીધું ભાઈ જલ્દી કયો શું કરવાનું. એટલે ઓલાએ કીધું કે તમે દાખલ કરી દો, હું પૈસા કલાકમાં લઈ આવું છું. કે ગાડામાં ઓલાને ઘરે આવ્યો અને 800 રૂપિયા આખું વરસ ઓલું દાળિયું કરી ખેતરમાં રાતના શિયાળામાં પાણી પાઈને ભેગા કર્યા હતા લીલી પરિક્રમા માટે. અને રોજ કોરડીમાં ગણે કે આટલા થયા. એની બહુ કે પાછા એવા બેનાને કેમ છે કે પાડોશીમાં પેલો પ્રેમ કેટલો હતો, અને આ તો બ્રાહ્મણ વૈષ્ણવ હતા. તો કે બેનાને કેમ છે કે એ તો પાણી પીધા વિના બેઠા હતા કે અરે હાવ દીકરી નાની ને ક્યાં લોહીની ઉલટી થઈ કે. એટલે કે અહીંયા આવને કે એની વહુને કે રેવાભાઈ કે હા. એ કે કેમ મૂંઝાઈ ગયા છો કે શું થયું? આંખમાં પાણી આવી ગયા. એ કે મેના, એની વહુના મેના હતું. એ કે મેના હવે મારા મનમાં જે થયું છે એ તને કહું, તને યોગ્ય લાગે ને તો આ પાડજે,
નહીંતર ના પાડે છે કે એટલે આપણે 1 વર્ષથી બે કે મજૂરી કરીને આજે શાક ખાવાનું બંધ કર્યું હતું કે વ્રજ કેવું હશે, ઠાકોરજી આવી બધી લીલા કરીએ, રજ કેવી હશે, યમુનાજી કેવા સોળે શણગાર ધરીને બિરાજતા હશે, ગિરિરાજ બાબાએ એમ કે ગિરિરાજ ધારણ કર્યો તો પ્રભુ અંદર બિરાજીને સહસ્ર ભુજાએ કેવું અરોગતા હશે, વલ્લભના બેઠકજીએ કેવા એક ચરિત્ર કે પણ હવે સાંભળ કે વાતમાં મોણ નાખ્યા વિના કયો કે બેનાને ત્યાં દાખલ કરી તમે કેમ આવ્યા, રોકાણા કેમ નહીં કે, અને ગાડું લઈ આવ્યા બેનાને પાછી લઈ આવી હશે તો એ છોકરી નાની હતી એટલે બેન આજુબાજુ વાળા કરે બધા, તો એ કે પણ તું ઘરમાં માલ કરે એકવાર. પછી એમ કે કયો ને મોણ નાખ્યા વિના શું છે એ કે વાતમાં, એ કે મેના આપણે 800 રૂપિયા ભેગા કર્યા, આપણે 1 વર્ષથી કે વ્રજ લીલાનું પરિક્રમાના સ્વપ્ન જોઈએ છીએ કે હવે જો ત્યાં 800 રૂપિયા ઓલા પાસે છે નહીં અને આનો જીવ જોખમમાં છે, હવે જો આપણે પરિક્રમા કરવા જઈએ તો આનો જીવ બચશે નહીં એની પાસે, હવે જો તું મારી યારે સહમત થતી હોય ને તો 800 રૂપિયા આપણે એને ત્યાં ભરી દઈએ અને પછી આપણે પાછા બીજા ભેગા કરીને જ્યારે આપણને મહારાણીમાં બોલાવશે ને ત્યારે આપણે એ કે મને પૂછવાનું હોય એ કે ભલા માણસ કે એ કે વૈષ્ણવનો જીવ હતું, એ કે ના પણ આપણે એ કે વ્રજમાં તો કાલ સવારે ઠાકોરજી આપણને બોલાવશે જીવતા હશું તો, અને નહીં બોલાવે તોય મારવાલા આપણે તો પછી લીલામાં વ્રજમાં જ જવાનું છે, ગોકુળ જ સાસરો છે ને ગોકુળ જ પિયર્યું, રોજ આટલો બધો આપણને સત્સંગ કરાવે છે દાદા, એ કે એમાં તમે મને પૂછો છો, હવે જાઓ જલ્દી, એ કે આ જો રોટલા શાક તૈયાર છે, એ કે ભૈલું માટે લેતા જાઓ, અને આ બેનાને એ કે તો કે બેનાને તો ખાવાનું ના છે, એને તો બેભાન જ છે કાંઈ ભાન, એ કે ઉપડો જલ્દી જાઓ, અને રાતના એ કે તમે ત્યાં જ રહેજો, એ કે હું પાણી વાળવા જઈશ તમારા બદલે, એ કે હા એનું એકલું હોય તો મૂંઝાઈ જાય ને, અને રાતના ઓલાનું ઓપરેશન કર્યું અને 3-4 દિવસે ઘરે આવ્યા ગાડું લઈને, તો ડૉક્ટરે કીધું હવે આઉટ ઓફ ડેન્જર છે, હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી ને આને મહિનો આરામ કરશે ને તો સારું થઈ જશે. પછી 3-4 દી લીલી પરિક્રમાની વાર હતી તો પહેલાં એવું હતું બધા પહ ભરાવા આવે એટલે છે ને તમને પડો દે સાકરનો ને એ કે ભાઈ હરખ કે આજે વ્રજમાં જવા, પહેલાં અત્યારે આ બધું આવું થઈ ગયું, પહેલાં તો વ્રજમાં જવું એટલે આપણે બસની વાત જ નહોતી, તમે 2-3 મહિને તો ગાડું લઈને જાઓ ને તો પહોંચો, અને ત્યાં ગયા પછી કાંઈ 40 દિવસે જાઓ એવું નહીં, જ્યાં ગમી જઈને ઠાકોરજીને અઠવાડિયું રહીએ, ઠાકોરજી કેમ કરે. પેલાની તો લીલી પરિક્રમાની વાત કોક વાર કરશું આપણું તો આમ હૃદય ભરાઈ જાય. બધા આવ્યા એ કે રેવાભાઈ ક્યારે નીકળવાના, એ કે અને તમે મારી બેન બે જાઓ છો લાલો, એટલે કે હા અમારે જાવું હતું પણ આના પિયરમાં એ કે આના પિતાશ્રીની તબિયત નથી સારી ને એટલે હવે આ વર્ષે બંધ. એ કે ભાઈ આ તો માંડમાં તમારો મેળ પડ્યો તો પિતાશ્રી તો જે થવાનું એ થાય, હવે ઉંમરવાળા છે, એ કે હવે તમારું આ બધું પ્રોગ્રામ પર્યાણ કરવાનું થોડું બંધ રખાય. એ કે ના પણ એની મમ્મીનું કેણ આવી ગયું છે કે ભાઈ તમે આ વર્ષે જો પોતે આટલું ભવ્ય કામ કર્યું ભલાઈનું તો એમ નથી કહેતા કે મેં આના પૈસા ભરી દીધા એટલે મેં કે બંધ રાખ્યું. પછી તો લીલી પરિક્રમાનો સમય તો વયો ગયો, પરિક્રમા તો ઉઠી અને 2 જણા પછી વિરહ કરતા જ નહોતા, મનમાં વ્યથા જ નહોતી કે આ બચી ગયો એટલે આપણી તો પરિક્રમા. તો ઠાકોરજી રાતના સ્વપ્નમાં કીધું કે જો તમે 2 જણા ત્યાં ન આવ્યા કાંઈ નહીં, હું તમારી પાસે આવ્યો, જો આ યમુના પાન કરી લ્યો, આ ગિરિરાજ બાબાને ચરણ સ્પર્શ કરી લ્યો અને આ ઝારી જે ભરી લ્યો અને આવતા વર્ષે તમે આવજો. ત્યારે 2 ગાંગા થઈ ગયા કે પ્રભુ કેટલા કૃપાળુ છે કે સ્વપ્નમાં આવીને જતાવ્યું, અને જ્યાં પાણી વાળવા જતો હતો એ શેઠને કાંઈ હતું નહીં, તો એણે કીધું તું એટલો બધો પ્રામાણિક છો કે મારી પછી મારા ઘરવાળાનું ધ્યાન તું રાખે એવો મને વિશ્વાસ છે, તો આ ખેતર તારે નામે કરી દો. જો એણે જે ભલાઈનું કામ કર્યું તો એને ઠાકોરજીએ તરત બદલો. ઠાકોરજી તો એટલા કૃપાળુ છે, એના નામે જમીન કરી અને બીજા વર્ષે પછી એ શેઠ શેઠાણી પછી આ રેવાભાઈ એની વહુને નો લાલ્યો બધા પરિક્રમામાં ગયા. એટલે આ ભાવ કે પરિક્રમા કે એક જણનો જીવ બચતો હોય મારો તો પછી મારી પરિક્રમા પણ એની અંદર
આવી જાય. પહેલા તો પૈસાની કેટલી કિંમત હતી. આ સૌરાષ્ટ્રનો સાચો બની ગયેલો પ્રસંગ. હવે આપણે શું કરવાનું છે? હવે કાલે હજી આપણે ચરિત્ર અદ્ભુતમાં જ છીએ ને, કા 2-3 દિવસથી. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાં. કેવા અદ્ભુત ચરિત્ર! એના આપણે તો આ રોજ કરોડો જન્મ લઈએ ને તો યમુનાજી, ઠાકોરજી, ગિરિરાજજી, ગુસાઈજીના ગુણાનું વાત કરી શકીએ જ નહીં. આ બધી અદ્ભુત લીલાઓ છે. હવે અમે 2008માં પરિક્રમામાં ગયા ને, તો ત્યાં પછી ગોકુળમાં એક વૈષ્ણવ હતા. એટલે કે એલાબેન, આપણી ગાડી કેટલા વાગ્યાની છે એ કે સંપર્ક ક્રાંતિ. એટલે અમારે જવાનું હતું. એટલે અમે સવારના ઠાકોરજીને પહોંચીને કીધું યમુના પાન કરીને મહારાણીમાની આજ્ઞા લઈને પછી આપણે જઈએ. એટલે મથુરામાંથી થોડું પાછું ખરીદવાનું હતું, બધું થોડું આ તે બધું બધાને દેવા લેવાનું. પેડાની તો બધું ગોકુળમાંથી લઈ લીધું હતું. તો પછી એ કે મને આખી રાત એમ જ થાય કે હું યમુનાજીના ગુલાબના શ્રૃંગાર કરું. પણ એ કે આ 2-3 વ્રજવાસીને પૂછ્યું તો એ કે અહીંયા ગુલાબ એટલા બધા ન મળતા, કે મથુરા જવું પડે ને, તો તમારા આગલા દિવસે કેવું પડે. આપણી ટ્રેન તો, એટલે મેં કીધું ટ્રેન તો આપણી 4 વાગ્યાની છે, એટલે આપણે 2 વાગે તો નીકળી જ જવું પડે. હવે એ બેનને તો એટલો વિરોધ થાય. એ કે મારી બાએ કીધું હતું કે યમુનાજીની ચુંદડી લઈ જા અને આ બંગડી લઈ જાના, અને ગુલાબના ઓલાના શ્રીજી બાવા બનાવ્યા વ્રજવાસીઓ, અને આ યમુનાજી બનાવે. એમાં ફૂલની વેણી હોય, લર હોય, તોરા હોય ને, શીશફૂલ હોય ને, આ બાજુ ઠાકોરજીને એટલું સરસ કરે. મને કે બધા ના પાડે છે. હવે એને એટલો વિરહ થાય, એટલો વિરહ થાય કે બીજી વાર ક્યારે અવાશે, ક્યારે મહારાણીમાં બોલાવશે, ક્યારે કૃપા કરશે. તો એને તો રડવું આવી ગયું. અમે ત્યારે યમુના કિનારે ઠકરાની ઘાટ ઉપર જ હતા. પપ્પા મને કે આપણે કે યમુના પાન કરી અને પછી તાર થોડી ખરીદી કરવી છે ને, તો વહેલા વયા જાય. એટલે પછી આપણા ઓલા જે વ્રજવાસી ગોર હતા ને, એને કીધું કે તમે થોડુંક મેં કીધું વ્રજવાસીનું એક ટૂંક લઈને જાય. બધા એવું નાની એવું કહેતી કે વ્રજમાં જાઓ ને તો વ્રજવાસીનું ઘરનું એક ટૂંક લેવાનું. તો મેં કીધું ભાઈ તમારા ઘરે જે તૈયાર હોય ને. એ કે ના બેન આવો, ઠાકોરજીને ભોગ ધરાવેલો છે ને. અમે ઠાકોરજીને સવારે 7:30 વાગ્યામાં પહોંચીને જ નીકળાતા. તો પછી અમે એમ ઘરે ગયા ને, તો ઓલા બેનને કીધું હાલો તમે અમારી ભેગા ચા પાણીની. એ કે હા, મારે હું પહેલી વાર આવી છું ને, ઈલા બેન કોઈ ગોર નથી ને. મેં તો અમારા ગોર છે, કરી લ્યો તમે. તો પછી એ બેન બોલે ને, એના આંખમાં પાણી જ આવે. મારું મન કાંઈ થઈ જશે, કાલમાંથી પાછું નહીં અવાય. એ કે મેં કાલે જ કે કહી દીધું હોત તો આ તો ગોર કે મંગાવી લે ગુલાબ ને આમ તેમ. પછી અમે એને ઘરે ગયા. પછી મેં કીધું કે આ બેનને આવું કરવું હતું, યમુનાજીનું પૂજન કરવું હતું, આ ચુંદડી ને બંગડી ને બધું લાવ્યા છે કીધું, સિંદૂર ને બધું કીધું, માળા ને બધું. પણ મેં તો અહીંયા તમારે ગુલાબ મળે નહીં ને ગોકુળમાં, તો મથુર એ થાય આવી. પણ એ કે એક વૈષ્ણવે મને ફોન કરીને કીધું હતું કે તમે કે ગુલાબ લાવી રાખજો, શૃંગાર કરવાના છે. પણ એમને તો એ કે કાંઈક આંતરી આવી, એટલે એ લોકો તો કાલે રાત્રે જ વયા ગયા. તો એ શ્રૃંગારના ગુલાબ પડ્યા છે કે કહેતા હોય તો હું કરું. અમે તરત ગયા, ચા પાણી ન પીધા ને કાંઈ નહીં. પપ્પા તો સ્વભાવ કેટલો સરસ. એ કે ચા પાણી બધું પછી પેલા એ કે આપણે તો ત્યાં શ્રૃંગાર કર્યા, અને યમુનાજીની એવી લહેર આવી કે યમુનાજી સાક્ષાત જાણે ચુંદડી પધરાવીને લઈ ગયા ઓલા બેનનો મનોરથ. એટલે યમુનાજીનું અદ્ભુત ચરિત્ર છે. અને આ તો આપણા જેવા દોષિત જીવોને તો શું દર્શન શું આપતા હોય, પણ આપણને આ ચર્મ ચક્ષુથી દેખાતું ન હોય. પણ યમુનાજી તો ખરેખર એટલા કૃપાળુ છે કે અમારે લગભગ 30 વર્ષ પહેલા એક બેલા નામની છોકરી હતી અમારા ભેગી. તો એને 30 વર્ષ થઈ ગયા હતા. તો લગ્ન થાય નહીં, પણ એને ભાવ બહુ એ મારે કાંઈ એવી જરૂર નથી, બસ મને દર વર્ષે યમુનાજી બોલાવે એમ કે હું આવું. તો પછી અમે 10-15 જણા બધાય ઠાકોરજી પધરાવીને વ્રજમાં ગયા હતા.
તો એ ઠકરાણી ઘાટે હતી ને તો પેલા ગોર મહારાજ હસતા હસતા બોલ્યા, એને ગોર આપણા હોય ને એના ગોર બીજા હતા. તો એક વૈષ્ણવ આવો ઓલો મનોરથ કરતા હતા, તો એ પછી ચુંદડી ને બધું હોય ને ચોબાજીને આપે. તો એને હસતા હસતા ઓલી ચુંદડી એને આપી ને તો આને ઓઢાડીને કે લે હવે તને કે એમના જે ચુંદડી ઓઢાડી, તારો મેળ પડી ગયો. અને તું માનીશ નહીં, અહીંયા આવ્યા ને 15 દિવસમાં એને એટલું સારું મળ્યું, એટલું સારું મળ્યું. એટલે યમુનાજી તો એટલા કૃપાળુ છે કે આપણે શબ્દો દ્વારા, જ્યાં શબ્દો પૂરા થાય ને ત્યાં યમુનાજી, ઠાકોરજી, ગિરિરાજજી, ગુસાઈજી, વલ્લભની સ્તુતિ ચાલુ થાય. શબ્દો દ્વારા આ બધું છે ને મહેસૂસ કરી શકાય, આ બધું અનુભવી શકાય. પણ ક્યારે કે જ્યારે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો તમે પરણો તો તમને ખબર પડે વર શું કહેવાય, સાસુ શું કહેવાય, સસરા શું કહેવાય, પ્રેમ શું કહેવાય. પણ તમે પરણો જ નહીં ને ફલાણાનો વર આવો ને ફલાણાની સાસુ આવવા ને ફલાણાનું ઘર આવો, એનાથી ને કાંઈ તમારો મેળ પડે નહીં. તમે બ્રહ્મ સંબંધ તો જ લ્યો જો તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો. તવ ચરિત્ર કાલથી આવશે ન જાતી ન યાતના. બોલો શ્યામ સુંદર કાલ લોહગઢના. આજે કયા બેઠકજી? પંઢરપુરના. મમ્મીએ જોયા, દર્શન કર્યા છે ને? એટલા સુંદર વળિયા. ભીમરથી નદી કહેવાય ને, ચંદ્રભાગાઈ કહેવાય. ઓલા જે મૂળ પુરુષ ને એમ આવે છે કે ભીમરથી કે પાર મિલે દો. પંઢરપુરના બેઠકજી નું ચરિત્ર બહુ સુંદર છે. ત્યાં વલ્લભ પધાર્યા, ત્યાંથી ગોવાથી ના. તો પછી ત્યાં વિઠ્ઠલનાથજી બિરાજે છે, પુંડરીકના. બરાબર, એ વાર્તા ખબર છે? નથી કરી, કેતો તો તે સાંભળી પુંડરીકની વાત નથી સાંભળી? બહુ સુંદર, બહુ સરસ. વાર્તા તો લાંબી છે, કલાક ચાલે એટલી, પણ આપણી પાસે તો 5 મિનિટમાં આપણે એનો સાર કહી દઈએ. ત્યાં પંઢરપુરમાં એક પુંડરીક નામે દીકરો રહેતો હતો. એના મા બાપને એકનો એક મોઢે ચડાવેલા છોકરા બગડેલા જ હોય. તો એટલો બગડેલો એના મા બાપને હેરાન કરે ને આવું કેમ ખાવાનું બનાવ્યું ને ફેંકી દે ને વાસણના ઘા કરે ને મા બાપને એટલું પજવે ને. પણ મા બાપને મનમાં એમ થાય, ઘરે પ્રભુ આવો દીકરો કાં આપ્યો અમને, નથી તારી સેવા થતી, નહીં સત્સંગ થતો, આખો દી આ જ હેરાન કર કરે છે. એટલે કહું છું વાર્તા લાંબી છે કલાકની, પણ આપણે 2 મિનિટમાં પૂરી કરી દઈએ. હવે એ પુંડરીક તો કાયમ ન થયું એટલે મા બિચારી ટેવાઈ ગઈ કે એ ઘા કરે વાસણના ને મા બાપને ગાળો દે ને બધું ફેંકી દે ને. મા બાપ બિચારા લાચા, મોટી ઉંમરે દીકરો આવ્યો હતો, લાડ કરાયો. અતિ લાડનું પરિણામ બધે આવું જ હોય છે. એટલે જ કહ્યું છે કે ભાઈ બને ત્યાં સુધી છોકરાઓને એટલા લાડ ન કરાવો કે એમની જિંદગી માટે તમે ઝેર બની જાઓ. અતિ અમૃત છે ને વિષ બનતા વાર નથી લાગતી. પછી હવે એકવાર એક અને લૂંટફાટ કરે, ચોરી કરે, જેનું એનું લઈ લે. તો મા બાપ આવા સંસ્કારી, એમને આમ એટલા પ્રામાણિક, અને આ દીકરો આવો પાયકો. હવે શરૂઆતથી કીધું હોત તો આવું ના થાય. એટલે હંમેશા ઉગતા દોષને દાબી દેવા, આપણામાં હોય કે બીજાનો. સંગે જોઈએ કે આ દુષ્સંગ છે તો એને છોડી દેવાનો, એને પછી બગાડવાનું નહીં. જય શ્રી કૃષ્ણ તો કરવાનું, પણ હરિરાયજીએ કહ્યું છે કે વંચકોથી દૂર રહેવાનું. અત્યારે વૈષ્ણવના વેશમાં વંચકો બહુ આવી ગયા છે. તો એ પછી પુંડરીક જોયું કે એક સંઘ જાય છે યાત્રા કરવા. એ કે આમાં તો ઘણા સોના ચાંદી દાગીના પહેર્યું હશે, કે આપણો મેળ પડી ગયો, હાલો. એ કે સંઘની પાછળ એને મા બાપને ક્યાં હું યાત્રા કરવા જાઉં. મા બાપ કે લે કાગડો રામ બોલ્યો. એ કે હારું જા. મા બાપ તો રાજી થયા, કેટલા દી તો શાંતિ, આ બધું ફેંકે ને મારે ને કરે નહીં કે. તો એ જાત્રા કરવા ગયો ને રાત પડી ને તો એક ઝાડને નીચે સૂતો હતો. સંઘવાળા બધા સૂઈ ગયા. તો એને વિચાર કર્યો કે આમાંથી ને કસકસાટ સૂતા હોય એના ગળામાંથી આ લઈ લો, એના હાથમાં બોંગરી કાઢી લો. તો બરાબર 12 વાગ્યા ને તો ત્યાંથી ને 2 સ્ત્રીઓ સુંદર સ્વરૂપ ધારણ કરીને માથે હેલ એટલે પાણીનું બેડું લઈને નીકળી. આવો પ્રકાશ
આવો તેજ કોઈ, આ તો કોઈ સ્ત્રી નથી, કોઈ દેવી લાગે છે કે એમ કરીને હું જોયું અને પૂછ્યું તમે કોણ છો? તો કે આ ગંગા છે, હું યમુના છું. કે એક દીકરા એના મા બાપને એટલો બધો કે સેવા કરે છે, એ અમારા સુધી સ્નાન કે પાન કરવા નથી આવી શકતો, એટલી એના મા બાપની સેવા કરે, એટલે અમે કે સામેથી એને સ્નાન કરાવવાનું પાન કરવા જાય છે. ઓલો કે શું કીધું? એ કે હા, એ કે એના મા બાપની એવી સેવા. એ કે મા બાપની સેવાનું આવું ફળ? એ કે હા, એને ટાઈમ જ નથી મળતો, એને નવડાવવાના, ખવડાવવાના, એની સેવા કરવાની, એને ઓસડિયા પાવાના, એના માટે રસોઈ બનાવવાની. તો એ કે એ તો સવારના 4 થી રાતના 12 સુધી એમાં જ હોય, તો ક્યારે યમુના પાન કરવા આવે કે ગંગા સ્નાન કરવા આવે? કે બોલોના મગજમાં આખું ચિત્રખડું થઈ ગયું. હું તો મારા મા બાપને કેટલા હેરાન કરું છું, ઘા કરું છું વસ્તુના, હું તો એમને મારું છું, હું એમને હેરાન કરું છું. અને પછી તો આ તો દેવી તો આગળ ગયા એટલે અલગ થઈ ગયા, અને દોટ મૂકી આ મુઠ્ઠી વાળીને, ને રાતના 2 વાગે ઘરે આવ્યો. મા બાપ તો આ તો પાછો આવ્યો. જો આવા હોય કાંઈ વાલા હોય, પણ પેટ હોય એટલે છૂટકો તો નહીં જ. ઘરે આ તો પાછો આવ્યો કે બાપા નો ગયો યાત્રા કરવાને, પગ પકડી લીધા મા બાપના. હવે હું કોઈની હેરાન નહીં કરું, હવે તમારી સેવા કરીશ, હવે તમને હું રસોઈ બનાવી દઈશ બજારમાંથી. મા બાપ કે હા ને કાંઈ દારૂ બારૂ પીધો જ કે હું થયું? આજે 20 વર્ષનો છોકરો 20 વર્ષથી આટલું હેરાન કરતો હોય ને એકદમ સુધરી જાય. પણ આ તો જ્યારે ઠાકોરજી કૃપા કરે ને ત્યારે ખબર પડતી નથી. એટલે પછી તો સેવા એવી કરે, સવારે નવડાવવાથી માંડીને રસોઈ બનાવે ને, પછી તો એમની ઉંમર થઈ એટલે એને ખવડાવવી પડે, નવડાવવી પડે ને, પગ દાબી દે ને. તો વિઠોબા જે પંઢરપુરમાં બિરાજે, તો એને એમ થયું કે અરે મા બાપની આટલી સેવા કરે તો આ મારા સુધી તો દર્શન કરવા નહીં આવે, લાવ હું જાઉં એને દર્શન દેવાની પરીક્ષા તો કરું કે સેવા એ સાચી કરે છે કે નહીં. તો ઓલો તો પગ દાબતો હતો મા બાપનો, માના. ઠાકોરજી આવ્યા વિઠોબા, પુંડરીક, એ પુંડરીક હું વિઠોબા. એટલે કે મારું વાલા ઉભા રહ્યો હોય કે હજી એક પગ દાબવાનું બાકી છે ત્યાં સુધી. તો પછી ઠાકોરજી કે થોડે હવે હું આ ઊભો થાકી ગયો હો પુંડરીક. કે તો ત્યાં ઈંટ પડી હતી ને, ઈંટ બહાર નાખી. કે આ ઈંટ ઉપર બેસો, મારે જ્યાં સુધી મારા બા બાપની સેવા નહીં થાય ત્યાં સુધી હું તમારી પાસે આવીશ નહીં દર્શન કરવા. ઠાકોરજી તો એવા રાજી થઈ ગયા કે આ કેટલો ડાયો ને કેવું મા બાપની સેવા કરે ને 68 તીરસ આવી જાય, અને બીજા એકેય તીરથ કરવાની જરૂર જ નહીં. ત્યારે એક પગ ઉપર ત્યાં એ ઈંટ ઉપર ઉભા રહ્યા અને કહ્યું કે હું તારાથી પ્રસન્ન છું, માગે કે. તો કે મારે કાંઈ જોઈતું નથી, પણ આપવું હોય ને તો આપની આગળ પેલા મારું નામ આવે. તો પુંડરીક વિઠોબા કહેવાય છે, કારણ કે આ નામ હતું ને પુંડરીક, તો પુંડરીક વિઠોબા. અને આજની તારીખમાં તમે પંઢરપુર જાઓ ને તો વિઠોબા શેના ઉપર ઉભા છે? ઈંટ ઉપર ઉભા. તમે દર્શન નિરાંતે કરો ને, જોવા કરવા જ નથી દેતા, તમે દ્રષ્ટિ પડે ને તો ઈંટ ઉપર જ હોય. આ કેટલી બધી પ્રભુની કૃપા. હવે એ પુંડરીકે કીધું કે મને બ્રહ્મચર્યના દર્શન કરાવવાનું. કે એ મારા બસની વાત નહીં હોતી, તો વલ્ભાચાર્યજી આવે હું એને વશ જોઈ છે. હવે વલ્લભ પધાર્યા એના, અને સામે કાંઠે વિઠોબા અને આ કાંઠે વલ્લભ. તો રાતના વિઠોબા પધાર્યા મળવા. એ કે આપે કેમ શ્રમ લીધો? એ કે આપ છે કે અહીંયા સુધી આવો ને હું ના હોય કે. પછી તો એમને મિશ્રી ભોગ ધરાવ્યો, બે થોડી વાર વાતો કરીને પછી કે વલ્લભ તમારા મોઢેથી ભાગવત સાંભળવું છે. આપ તો વાણીના પતિ છો અને આપ ગુણાનો વાત કરો અને જે સાંભળવાનો આનંદ આવે એવો ક્યારેય ના આવે. વલ્લભ આપ આજ્ઞા કરો તો સંભળાવો. અને બીજી એક વાત કરવી છે વલ્લભ. એ કે પુંડરીકને વ્રજલીલા દર્શન કરાવો મારવાલા. એ કે આપ કરાવો? એ કે હું કેમ મારા વશમાં છું? હું તો આપના વશમાં છું. તો જેના વશમાં હોય એ કરાવે કે આ કરાવે? એ કે વલ્લભ તો એટલા પ્રસન્ન થઈ ગયા. તો બીજે દિવસે પુંડરીકને લઈ અને વનમાં ગયા, જંગલમાં, અને ત્યાં બેઠા. ત્યાં વનરાય હતી ને વૃક્ષો હતા, અને
વેલી હતી ને વાતાવરણની અંદર સુગંધ, વલ્લભ હોય કે સુગંધ જ હોય, એનું તો બધું સ્વરૂપ જ એવું. અને પછી ઓલાના આંખ ઉપર ચરણામૃત છાંટ્યું, એને દિવ્ય ચક્ષુ આપ્યા. આપણા કયા ચક્ષુ હોય છે અને એને કયા ચક્ષુ આપ્યા? દિવ્ય ચક્ષુ. 2 કલાક સુધી બ્રજ લીલાના દર્શન કર્યા અને પછી પાછું ચરણામૃત છાપ્યું તો પાછા કયા ચક્ષુ થઈ ગયા? ચર્મ ચક્ષુ. ત્યારે રોવા માંડ્યો. ઈ કે મને આ સુખમાંથી મારા વાલા કાં અહીંયા પાછો? તારો અધિકાર એટલો જ હતો કે. અને પછી તો એને પુંડરીક ઉપર એટલી કૃપા કરી વલ્લભે. અને અહીંયા 7 દિવસ સુધી વિઠોબાએ ભાગવત સાંભળ્યું અને પછી કહ્યું કે અમારી ઈચ્છા એવી છે કે હું નંદન તમે તા. વલ્ભાખ્યાનમાં ને દ્વારકેશીકૃત મૂળ પુરુષમાં આવે છે ત્યારે નિશ્ચય વચન શ્રીનાથે માગ્યું, અમે નંદન તમે તા, કે મારે તમારા ઘરે પુત્ર તરીકે જન્મવું છે. તો હવે વલ્લભે તો નક્કી કર્યું તો મારે બ્રહ્મચારી જ રહેવું છે કે, કારણ કે મારે જે કાર્ય કરવા આવ્યો છું, આ પ્રભુએ મને મોકલ્યો છે, એમાં મારે આ સંસારમાં પડવું જ નથી. ત્યારે કહ્યું કે આપ દૈવી જીવનનો ઉદ્ધાર કરશો, પછી પાછળ રહેશે એનો ઉદ્ધાર કોણ કરશે? એના માટે તમારે લગ્ન કરવા પડશે, વિવાહ કરો અને આપનો વંશ આગળ વધે તો પછી બાકીના દેવી જીવનનો ઉદ્ધાર કરે. કે ઈ કે હવે મને આટલા 32 વર્ષ થઈ ગયા મારા વાલા, હવે ઈ કે બધી તૈયારી જ છે, કાશીમાં જાઓ ત્યાંના ઈ કે પુરોહિત તમારી રાહ જોઈને બેઠા છે, એમના મહાલક્ષ્મી બહુ દીકરી છે, એ કે તમારી યાર પરણાવવા માટે તૈયાર જ છે. તો પછી હવે અંદર છે ને એક વિધા બધાયને હોય, પણ અંદર ભાવ આ છે કે નિશ્ચય વચન શ્રીનાથે માગ્યું. હવે છે વિઠોબા વિઠ્ઠલનાથજી ત્યાં, પણ વચન કોને માગ્યું? શ્રીજી બાવાએ. તરત માનસીમાં પ્રગટ થઈને વલ્લભને કહ્યું કે ભાઈ મારી ઈચ્છા છે. શ્રીજી બાવા કે તો આપણે ઓલું વલ્ભાખ્યાન ગાય ને ત્રીજું, એમાં ગાઈએ છીએ આ પોષ મધ્યાને પ્રગટ્યા શ્રીનાથજી. ગુસાઈજીને શું કીધું? શ્રીનાથજી તરીકે પ્રગટ્યા. એનું પ્રગટ પ્રમાણ કયું? કે ચરણાટમાં જ્યારે ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે કાશીથી ઓલો બટુક હતો બ્રાહ્મણ, એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યો અને અંદરથી ને જેવો અવાજ આવ્યો કે પ્રગટ થયા અને બટુકે વલ્લભના હાથમાં સ્વરૂપ પધરાવ્યું કે લ્યો આ સ્વરૂપ. ઈ કે તો કે સેવક અને સેવ્ય બે સાથે આવ્યા એટલે મારા લાલાનું નામ વિઠ્ઠલનાથજી, કારણ કે આ સ્વરૂપ કયું આવ્યું હતું? વિઠ્ઠલનાથજી. તો શું અહીંયા કીધું તું કે હું નંદન તમે તાત? તો શ્રીનાથજી આ વચન માગ્યું, વલ્લભે નિભાવ્યું અને પછી એમનો વંશ આજની તારીખમાં પણ આપણા બધાય દેવી જીવોનો અંગીકાર કરી શરણે લઈ બ્રહ્મસંબંધ આપી અને ઠાકોરજીની સેવામાં સન્મુખ કરી અને આપણે કરોડો વર્ષોથી વિખોટા પડેલા જીવને એકને શોધીને વલ્લભકુળ આજે ઠાકોરજીના હાથમાં સોંપે છે. આવી લીલા અદ્ભુત પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય નથી કે ઠાકોરજી તમારા માથે પધરાવી દે, તમે એની સાથે રહ્યો અને તમારા હાથે પકડીને તમને બધી લીલા કરાવડાવે. આ મારા વલ્લભની વાણી ને બોલો એ વાણી. બોલો चरत सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्रकुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रज विलास रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું છે તારા ચરણમાં સમર્પિત કરું છું. ભૂલ અપરાધ થઈ ગયો તો ક્ષમા કરજે. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ
સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન ઓર નહીં આકલી में જાસુ સુર કા કહે વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણન દ્રઢઈના ચરણન દ્રઢઈના ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવે જય જય કરી. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ